ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં 15મી ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ પોરબંદર ખાતે યોજાનાર છે. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરાવશે. આ સિવાય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણા ખાતે ધ્વજવંદન કરશે, જ્યારે રાજ્યના મંત્રીમંડળના સભ્યો અને જિલ્લા કલેક્ટરો વિવિધ જિલ્લા મથકો પર આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરશે. સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરની યાદી અનુસાર કેબિનેટ મંત્રીઓમાં કનુભાઈ દેસાઈ નવસારી, ઋષિકેશ પટેલ સાબરકાંઠા, રાઘવજી પટેલ જામનગર, બળવંતસિંહ રાજપૂત વલસાડ, કુંવરજી બાવળિયા ગીર સોમનાથ, મુળુભાઈ બેરા દ્વારકા, કુબેર ડિંડોર પંચમહાલ અને ભાનુબેન બાબરિયા રાજકોટ ખાતે ધ્વજવંદન કરાવશે, જ્યારે વિધાનસભાના નાયબ અધ્યક્ષ જેઠા ભરવાડ મહીસાગરમાં તેમજ રાજ્યમંત્રીઓમાં હર્ષ સંઘવી ગાંધીનગર, જગદીશ વિશ્વકર્મા મોરબી, મુકેશ પટેલ ભરૂચ, ભીખુસિંહ પરમાર ખેડા અને કુંવરજી હળપતિ તાપી ખાતે ધ્વજવંદનની જવાબદારી સંભાળશે અને બાકીના જિલ્લાઓમાં કલેક્ટરોના અધ્યક્ષસ્થાને સમારોહ યોજવામાં આવશે. આ ઉજવણી દેશભક્તિના ઉત્સાહ સાથે રાજ્યભરમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.